નમસ્કાર સાથી મિત્રો, જે રીતના અત્યારે ચર્ચાનો વિષય બની રહ્યો છે ડેડિયાપાડાના ધારાસભ્યો પર એફઆઈઆર નોંધાઈ છે. કેમ? કારણ કે 2 દિવસ અગાઉ જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ઝઘડિયા જીઆઈડીસીની અંદર કામ કરતા મજૂરો આગની લપેટમાં આવતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. એનો ન્યાય અપાવવા માટે ચોક્કસ પ્રકારમાં એનું વળતર જે પરિવારજનોને મળે એના માટે ઝઘડિયા જીઆઈડીસીની અંદર પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક ત્યાં કંપનીના ચેરમેન જોડે ઘણી માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ ચોક્કસ પ્રકારમાં પરિવારને ન્યાય મળે, એનું ચોક્કસ પ્રકારનું વળતર મળે એના માટે ત્યાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ક્યાંક કંપનીના કર્મચારી જોડે પણ ત્યાં બબાલ જોવા મળી. જે રીતના ચેતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્યએ એક વ્યક્તિ ઉપર લાફો મારી દેવામાં આવ્યો હતો, એ અંગે અત્યારે ચેતર વસાવા ઉપર 3 એફઆઈઆર નોંધવામાં આવી છે. હવે ગુનો કઈ બાબતે નોંધાયો છે એ પોલીસ તપાસની અંદર બહાર આવશે, કારણ કે અત્યારે જે રીતના ચેતર વસાવા પર એફઆઈઆર નોંધી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જેલની અંદરથી થોડા દિવસ થયા બહાર આવ્યા, પરંતુ ફરી ચેતર વસાવા ઉપર જે આરોપો લાગ્યા છે કે અજાણ્યા વ્યક્તિને ખોટી રીતના મારવામાં આવ્યો છે, પરંતુ ચેતર વસાવા જે રીતના પરિવારને ન્યાય અપાવવા માટે જીઆઈડીસીની અંદર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ભારતીય જનતા પાર્ટીના અજાણ્યા વ્યક્તિને ત્યાં ચેતર વસાવા જોડે બબાલ કરવા માટે મૂકી દીધા છે, એવા લોકોના આરોપ લાગ્યા છે. ચેતર વસાવા તો ખરેખર પરિવારને ન્યાય મળે એના માટે પહોંચ્યા હતા, પરંતુ જે રીતના ચેતર વસાવા જોડે અજાણ્યા વ્યક્તિએ ચેતર વસાવા ખરેખર પરિવારને ન્યાય મળે એના માટે પહોંચ્યા હતા, પરંતુ ચેતર વસાવા ઉપર જે રીતના ત્યાં બબાલ થઈ અને અજાણ્યા વ્યક્તિ દ્વારા ચેતર વસાવા ઉપર ઉશ્કેરાઈને ચેતર વસાવાને ગાળાગાળી બોલતા ચેતર વસાવા દ્વારા લાફા મારવામાં આવ્યા. એના કારણે જે ચેતર વસાવા ઉપર એફઆઈઆર નોંધવામાં આવી છે, ચેતર વસાવા ફરી જેલની અંદર જશે કે પછી એફઆઈઆર પાછી ખેંચવામાં આવશે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ જે રીતના અત્યારે સમાચાર આપણને મળી રહ્યા છે ચેતર વસાવા ઉપર એફઆઈઆર નોંધવામાં આવી છે. હવે લોકો અને જનતા જાણે છે કે ભાઈ ચેતર વસાવા આદિવાસી પરિવાર માટે ન્યાય અપાવવાની કોશિશ કરતા હોય છે અને ખરેખર અનેક વખત આપણે જોતા હોય કે ભાઈ ચેતર વસાવા જ્યાં અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં પહોંચી જતા હોય છે અને ખાસ કરીને આવા લોકોને ન્યાય અપાવવાની કોશિશ કરતા હોય છે, પરંતુ જે રીતના અત્યારે લાફાકાંડ થઈ છે એની સાચી હકીકત આપણને પૂરી માહિતી ખબર નથી, પરંતુ અત્યારે જે રીતના માહિતી મળી રહી છે ચેતર વસાવા ઉપર એફઆઈઆર નોંધી છે. તો મિત્રો, વધુ માહિતી મળતા આપણે ફરી નવો વિડીયો બનાવવાની કોશિશ કરીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે.